જ્યારે જ્યારે સમાજ ઉપર કુદરતી આફત કે વિપત્તિ આવી છે ત્યારે ત્યારે BAPS સ્વામિનારાયણ સંસ્થા અને પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ સેવા માટે હંમેશા અગ્રેસર રહ્યા છે. 2001નો ભૂકંપ હોય, મચ્છુની તારાજી હોય, બિપરજોય વાવાઝોડું હોય, આવા કંઈ કેટલાય પ્રસંગોએ BAPS સ્વામિનારાયણ સંસ્થા, પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ, પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ હંમેશા અગ્રેસર રહ્યા છે. આજે જ્યારે જામનગર જિલ્લો, દ્વારિકા અને દ્વારિકા જિલ્લો તેની અંદર અતિવૃષ્ટિ થઈ રહી છે, તે સમયે જામનગર મ્યુનિસિપલ કમિશનર શ્રી DN મોદી સાહેબનો સંદેશો આવ્યો કે નીચાણવાળા વિસ્તારની અંદર પાણી ભરાયા છે અને દરેક જગ્યાએ ફૂડ પેકેટ્સની જરૂર છે. અને વાસ્તવિક રીતે આપણે જોઈએ તો સમગ્ર જામનગર શહેર પાણીની અંદર તરબતર છે. જામનગરની અંદર આવવાના રસ્તાઓ અત્યારે બંધ છે. સર્વત્ર પાણી થઈ રહ્યું છે. સાથે સાથે BAPS સ્વામિનારાયણ મંદિર ત્યાં પણ અત્યારે આવવા અને જવા માટે ચારે તરફ પાણી છે. છતાં પણ જ્યારે DN મોદી સાહેબનો ફોન આવ્યો, સાથે સાથે આ વિસ્તારના પૂર્વ કોર્પોરેટર અને ભાજપ મહામંત્રી શ્રી મેરમણભાઈ ભાટુ, એમનો પણ ફોન આવ્યો કે આ કાર્યની અંદર આપણે બધાએ મદદરૂપ થવાનું છે. એટલે તરત જ જામનગર સ્થિત બધા જ સંતો, સાથે સાથે સારંગપુરથી પણ વિચરણ માટે પધારેલા સંતો અને જામનગર શહેરની અંદર વસતા 50 જેટલા સ્વયંસેવકો, એ લોકો પણ આ પાણીની અંદર બધા ભીંજાયેલા, પાણીની અંદર બધા ફસાયેલા. પણ જ્યારે સ્વામીશ્રીનો આદેશ મળ્યો અને તરત જ બધા જ સ્વયંસેવકો અત્રે મંદિરે આવી ગયા અને આજે બપોરથી જ ફૂડ પેકેટ્સ બનાવવાનું આયોજન એ કર્યું. અને એક ફૂડ પેકેટની અંદર ગાંઠિયા, બુંદી અને મરચાં સારી રીતે એક વ્યક્તિનું પેટ ભરાય એ પ્રમાણની અંદર તૈયાર કરવામાં આવ્યા. અત્યારે 5000 જેટલા ફૂડ પેકેટ તૈયાર થયા છે. હજી પણ બનાવવાનું ચાલુ છે. BAPS સ્વામિનારાયણ સંસ્થાના સ્વયંસેવકો જુદા જુદા વિસ્તારની અંદર આ ફૂડ પેકેટ આપવા માટે જાતે પણ ગયા છે. સાથે સાથે મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર પણ આ ફૂડ પેકેટ આપવામાં આવ્યા છે, જેનું વિતરણ કોઈ જગ્યાએ હોડી દ્વારા અથવા તો હેલિકોપ્ટર દ્વારા પણ કરવામાં આવશે. આપણે સૌ ભગવાનના શ્રીચરણોની અંદર પ્રાર્થના કરીએ, સર્વે સંતોના શ્રીચરણોની અંદર આપણે પ્રાર્થના કરીએ કે જે વરસાદ અત્યારે વરસી રહ્યો છે અને એનાથી જે તારાજી થઈ રહી છે, તો સર્વત્ર વરસાદ પણ શાંત પામે અને જે કંઈ તારાજી થઈ છે એની અંદરથી બહાર નીકળવા માટે લોકોને પણ ખૂબ જ બળ મળે, હિંમત મળે અને આવી કોઈ જ આપત્તિ વિપત્તિ પુનઃ એનો સામનો આપણે કરવો ન પડે એવી પ્રાર્થના પણ સર્વે વતી અહીંયા પૂજ્ય સંતો કરી રહ્યા છે, ભક્તો પણ કરી રહ્યા છે. અમે પણ આ માટે પ્રાર્થના કરીએ છીએ.